ગુરુ મહારાજની જય. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદે સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુતમ પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટો ઘટ બોલનાર લાડલી લાલ કહે હું અને મારું તજે તો મળે નહીં તારણહાર. મેરા મુझ में कुछ नाई जो कुछ है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगेगो मेरा. बोलिए सदगुरु महाराज. ગુરુની કૃપા. એ બારે વાતું કરો તો ધીમે કરો અને કા અંદર સત્સંગ સાંભળવા આવતા રહ્યો. વાતું કરવાને વાંધો નથી પણ ધીમે કરો. સદગુરુની કૃપાથી આ ઘરમાં કૃષ્ણા બા કનુભાઈ ભૂપેનભાઈ બેનું માતાઓ બધા રહેતા હતા. કૃષ્ણ પેલા માતાજીને પૂજતા અને આવો જય ભગવાન છે જગ્યા આવતો રહે ને કાના અહીંયા આવતા દીકરા આવતા. હા તો આ પતા દેખા જામનગર થી પણ અહીંયા આવતા બેન કૃષ્ણના બેન. અને આ ઘરમાં ભક્તિનું તો પહેલેથી હું અહીં બેઠો ને અહીંયા કબાટ હતો અને આ બધાય ભગવાન હતા અને એની પૂજા થતી વર્ષો પહેલા. ત્યારે મારું અહીં અસ્તિત્વ નહોતું. કબાટ મેં જોયેલો કારણ કે કબાટો તો ત્યારે ગુરુ કૃપાથી હતો હું. પણ જ્યારે આ લોકો આજે ઘરમાં હાલતું માતાજીની પૂજા છે ત્યારે હું નહોતો. ત્યાર પછી કૃષ્ણ રામનાથ જતા કાયમ. રામનાથ જતા ને તો રસ્તામાં કૃષ્ણ જ્યાં નોકરી કરતા હતા ને એ જગ્યાએ માધુભાઈ કૃષ્ણના સગા થાય. હું અગા થાય મને નહીં આવડે કાંઈ. પછી બટુક મહારાજ, નારાયણભાઈ જાંબુવાળા, દીપસિંહ બાપુ એ બધા હારે કારખાનામાં કામ કરતા. અને કૃષ્ણ રામનાથ જાય એટલે કૃષ્ણ જય રામનાથ ને જય માતાજી બોલે ને ઓલા કે જય ગુરુ મહારાજ. કારણ કે કૃષ્ણનું ઘરનું વાતાવરણ અને કૃષ્ણનું અહીંનું વાતાવરણ બહુ પવિત્ર હતું. અહીંયા કોઈ હરિજન કે કોઈ એવી જ્ઞાતિના કોઈ આવે કે એવું કંઈ બનતું નહીં. એકદમ શુદ્ધ અને પવિત્ર વાતાવરણ. કાંઈ પણ હોય તો બધું ચોખ્ખું, ગાયોનું લીપણ થાય એટલું બધું પવિત્ર ઘરનું વાતાવરણ. આ જેમ છે એમ જ વાત કરું છું, ઉપજાવેલી વાત નથી કરતો. અને અહીં કાંઈ આડાવડું વાતાવરણ હાલે જ નહીં. આ ઘરમાં કોઈનું કાંઈ એમાં કોઈ અહીંયા કોઈ હલી ન હગે, આડાવડું ન થઈ શકે. એટલું બધું વ્યવસ્થિત અને બધું એમ વ્યવસ્થિત જ, એમાં કાંઈ ફેરફાર ન થઈ શકે. અને જ્યોત્સનાબેન, જ્યોતિબેન અને શિવમયમન મોઢે રામનાથ કૃષ્ણ કાયમ જતા. ઘરની પરિસ્થિતિ એવી કે ઘરમાં ધોતિયું નહોતું. કૃષ્ણ એની બાને હાડી પહેરીને જતા રામનાથની હવારના પરમાં બ્રહ્મ મુહૂર્તમાં પૂજા કરવા. વર્ષો સુધી પૂજા કરી. એમાં માધુભાઈ
કે અમારા ગુરુ મહારાજનો તમે જો સંગ આવો એકવાર સત્સંગ સાંભળો તો કે હું એમ તમે તો ગુરુ મહારાજ કેવા તો કે હરિજન મેઘવાળ તો કે હું એમ ન આવું કે એમાં માધુભાઈ કે આપણા કોઈક સુતાર જ્ઞાતિના હોય અહીંયા તો આવો ને તો કે અહીંયા થાય એમાં માધુભાઈ ને ઘરે સત્સંગ હતો ને કૃષ્ણ ગયા હતા પ્રથમ નીલકંઠ ટોકીઝની પાછળ. કારણ કે પૂર્વનું કંઈક હોય આપણે બધા ભેગા થયા હોય ને તો કાંઈક આપણા કાંઈક હિસ્સે પૂર્વના કાં કોક ભાગે કાં કોક ભજને કાંઈક એમ ભેગું થવાનું હોય. અહીં કોઈ નાત જાત અત્યારે છે જ નહીં, ભૂલ ન કરતા. અત્યારે કોઈ જ્ઞાતિવાળા છે નહીં, એટલે ટૂંકમાં નાત જાતના નાતે આપણે ભેગા નથી થયા. અત્યારે સત્સંગના નાતે ભેગા થયા, ગુરુના નાતે ભેગા થયા. આપણે સદગુરુના બાળકો છીએ, સત્સંગી છીએ, એ નાતે ભેગા થયા. કારણ કે આપણને સમજણ મળી ગઈ ગુરુની. અને અહીંયા કૃષ્ણ સૌથી પહેલા માધુભાઈને ગયા ને અહીંયા સત્સંગ હાલતો હતો ને ભગવાનજીભાઈ, બટુક મહારાજ અને એવા બધા શહેનશાહો સત્સંગ કરવા વાળા હતા. અહીંયા હરજીવન બાપાએ સત્સંગ કર્યો ને એ સત્સંગને હિસાબે કૃષ્ણને પછી બાપાની પેઢીએ ગયા અને એમાં કૃષ્ણએ પ્રથમ ઉપદેશ લીધો, પછી મા બાપે લીધો, બહેનોએ લીધું, પછી આ ભાઈઓએ લીધા, આ બાળકો બધા. કૃષ્ણનું કેવડું મોટું કુટુંબ. અને પછી કેટલા આ ગોરધનભાઈ એ સત્સંગમાં ખૂબ આવતા. મેં કીધું તમે આ સત્સંગ સાંભળો છો પણ આત્મજ્ઞાનનો સત્સંગ તમે પામી જાઓ. પછી ગોરધનભાઈ ભાઈમાં ગુણુભાઈ તો ગુરુપદ ઉપર. કહેવાનો મતલબ હું છે કે એક એવી વસ્તુ છે, એ વસ્તુની સમજણ આવ્યા પછી આપણી અંદર કંઈક સ્થિતિ બની, સાચી ખોટી જી બની હોય, જેવું હોય એવું, જેને જી ગમે. હું તો હાવ માલિકી તો મને કોઈ દી મારા જિંદગીમાં હું તો હાવ નીકળી ગયો. તમને જેમ ગમે એમ તમારો પરમાત્મા છે, હું કહું એમ પરમાત્મા છે જ નહીં. હાવ એટલો બેસી ગયો. કારણ કે મારા એટલા બધા અનુભવ થઈ ગયા ને કે જીવનના અનુભવ ઝાઝા થઈ ગયા. કારણ કે હરજીવન બાપાને જોયેલા, પ્રભુભાઈને જોયેલા, બટુક મહારાજને જોયેલા, ભગવાનજીભાઈને જોયેલા, મનોહર ભગવાનને જોયેલા. આ ઘરમાં અનંત લોકોના ઉપદેશ થયા છે. આ ઘરમાં હારા હારા શહેનશાહોના પગલાં થયા છે કે જે ખરેખર ભજન કરવા વાળા હોય. જ્યોતિમાનું કાંઈ ઘટે નહીં ભજન, બાનું ભજન કાંઈ ઘટે નહીં. એ છોકરા કોક લઈ લે, કપડે કાપી ઊભો થઈને અહીં આવીને દે. આ બધાય હું ખાલી દેખે ખાલી વાતું નથી કરતો. કૃષ્ણના પપ્પાને મેં જોયેલા નહીં પણ એનું મને હું ખાલી વાત સાંભળું ને તો મારા હૃદયને અડે. કેટલો બધો ઊંચો આત્મા હતો, ખરેખર હતો, વાર્તા નથી કરતો. હું ખાલી બોલું છું એવું ન માનતા. બાની યાર તો હું વર્ષો સુધી રહ્યો. તમે બધા તો મારા કરતા તમારું ઘર કહેવાય, હું તો તમારું મહેમાન કહેવા. ધન્ય. મને તો આમ અંદરની કહેવાનો મતલબ હોય છે કે એક સત્ય એવી વસ્તુ છે જે આપણને મળી છે. અને એમાં જેમ છે એમ કહું, જ્યોતિમાં, જ્યોત્સનાબેન, લલિતાબા, કૃષ્ણા, એના જેટલી નિષ્ઠા ગુરુ પ્રત્યે રાખવી ને એ મારું કામ જ નથી. ભલે હું 24 કલાક કૃષ્ણના ચરણમાં હોઉં. અને હું તો કહું છું માણસ હે ને કંઈક બીજું કંઈક હશે ને એટલે અહીંયા વયો જાય, કંઈક ત્રીજું હશે એટલે અહીંયા વયો જાય, ક્યાંક ક્યાંક જવાનું હશે ને તો અહીંયા વયો જાય. પણ ગુરુમાં સંપૂર્ણ નિષ્ઠા કરવાવાળા હોય ને, સંપૂર્ણ નિષ્ઠા જેમાં કોઈ દી ફેરફાર જ નથી થયો, એવા શહેનશાહ હોય ને તો કૃષ્ણના પપ્પા, કૃષ્ણના બા, જ્યોતિમાં, જ્યોત્સનાબેન ને અરુણભાઈ, કે એ લોકોમાં કોઈ દી ફેરફાર જ ન થયો. એ કે આખા વિશ્વનો નાથ આવે ને તો મારો ગુરુ, એ મારો ગુરુ, એ જેવો હોય એવો. એમાં કોઈ દી કાંઈ ફેરફાર થયો જ નથી. આ હું ઉપજાવેલી વાત નથી કરતો, આ સત્ય બોલું. જે હરજીવન બાપા છે ને, હરજીવન બાપા એ જ્યોતિબેનને ખૂબ પ્રેમ કરતા. અને જ્યોતિબેનને હરજીવન બાપા પર ખૂબ પ્રેમ. કૃષ્ણએ આ બધાને ભેગા કરી અને સત્ય તરફ વાળ્યા. પાયામાં કૃષ્ણ હે. સત્યને કોઈ દી ભૂલવું નહીં, અભિમાન ન કરવું, અંદરના પાવર કાઢી નાખવા. જેને લઈને આપણે ઊંચા આવ્યા હોય ને એને યાદ રાખો. હું મારી જિંદગીમાં ગમે એ હોઉં ને, જ્યોતિમાં કહેતા કે મારું જે કંઈ છે ને સારું હોય ને મારા ગુરુનું હે,
એ મારા જીવનમાં કાંઈ પણ સારું વાતાવરણ હોય ને તો એ મારા ગુરુ અને ગુરુના દ્વારનું છે. આ મારી સત્ય વાત કરું છું. હંમેશા કોઈ દિવસ સત્યનો સ્વીકાર, ભલે ને ખોટું, મને કાંઈ ન આવતું હોય કાંઈ નહીં, મને કાંઈ નથી આવડતું, મને કાંઈ ખબર જ નથી, મને જ્ઞાન છે જ નહીં, પણ છતાંય તમને કાંઈક દેખાતું હોય ને મને મારા ગુરુના વચને હું કાંઈક બોલતો હોઉં ને તો એ ગુરુનું છે. હંમેશા યાદ રાખવું, દોસ્ત હોય, દુશ્મન હોય, સારો માણસ હોય કે ખરાબ માણસ હોય, સત્યનો સ્વીકાર હંમેશા કરવો. તમે એક વાત કરું, મારા જીવનનો અનુભવ કહું. આપણે એક 5 જણા સત્સંગીને ભેગા કરવા હોય ને ઘરે, સત્સંગીને સત્સંગ માટે, તોય અઘરું પડે. તમે 5 જણા સત્સંગીને ભેગા કરીને સત્સંગ ગોઠવવું હોય ને તો કેટલા ટાઈમથી આ વાટ જોવે ને તો કેવું હોય તો કે, નહીતર કે નહીં. એ કે કાંઈ જરૂર નથી કે હાલો 5 જણા સત્સંગી ભેગા કરીને આપણે સત્સંગ રાખીએ, આપણે કંઈક તિથિ ઉજવી, આપણે કંઈક આવો સારો દિવસ હોય તો એ કરી, આપણે કંઈક મંગલ વાતાવરણ, જેથી આપણી અંદર આવો જગ્યા છે ભગવાન, આપણે કંઈક એવું વાતાવરણ કરી કે જેથી વાતાવરણમાં આપણા વિચાર, મન, બુદ્ધિ, આપણી અંદર, આપણે જેટલી વાર સત્સંગમાં બેઠા હોય એટલી વાર આપણી અંદરની ગતિ ફરે. તમે વિચાર કરો, ખાલી હું જેમ જ કહું, તમારી અંદરની ગતિ ફરે થોડીક વાર. સુરેશભાઈ, થોડીક વાર આપણે સત્સંગમાં બેઠા હોય તો આપણી ગતિ ફરે, મારી ફરે, ગોતી ફરે. એ જેટલી વાર તમે સત્સંગમાં બેઠા હો ને એટલી વાર તમારી અંદરની સ્થિતિ, એક હું તમને કહું, તમે ફિલ્મમાં જાઓ ને તો એની ગતિ તમને મળે, એના વિચાર ફરે. તમે ક્રિકેટ જોતા હો તો એના વિચાર ફરે. તમે આમ પ્રયાગનું સાંભળો ને તો તમારે વિચાર ફરે. આપણે આ સત્સંગ કરી છે, તમે યાદ રાખજો, સત્સંગ ટકવો અને ટકાવવો ને એ સહેલું નથી. એ તો જે કરતા હોય ને એને ખબર પડે. સદગુરુની સેવા સોયલી, તો કે ગુરુ મહારાજ છે ને એટલે હા, ઓહો ગુરુ મહારાજ તમે તો બહુ મહાન છો, થોડીક વાર વાત કરી પછી પાછું પૂરું, કાંઈ ન હોય, પછી ભેગો થાય છેલ્લે. અને એને લાગે ને તો ક્યારે હવે ભંડારમાં, એને ભંડારમાં મન થાય ત્યાં આવે. પણ કાયમ જે ટકવું ને, કાયમ રહેવું ને, કાંઈ આમાં કાંઈ વર્જીવન બાપા કહેતા આમાં કાંઈ લેવા દેવાનું છે જ નહીં. મારે વ્યવહાર કરવો પડે. તમે આવો છો તો મારે કહેવું પડે કે કંઈક પ્રસાદ, કંઈક ચા, કંઈક દૂધ, કોફી, એ વિવેક છે. હું પિન્ટુ ત્યાં જાઉં, પિન્ટુ મને એમ કે આવો, અમારી દીકરી એમ કે મામા કંઈક ખાઈશો ને, પાણી પીશો ને, ચા પીશો ને. એટલું તો ભૂપેનભાઈ ને જાવ તો ભૂપેનભાઈ છોકરા આવો હોય કે ભગવાન ચા પાણી, ચા તો પીશો ને, કંઈક ખાઈશો પીશો. એ વિવેક તો દરેકમાં હોવો જોઈએ. મારે આ વિવેક કરવો પડે. એટલે મારું નથી, અરુણભાઈનું છે, એ વિવેક કરે છે. એ વિવેક કરવો જ પડે. માણસ છે ને એને વિવેકી જે નર હોય ને એને વિવેક વગરનું નકામું બધું. વિવેક પ્રથમ પગથિયું છે. તમારામાં વિવેક હોવો જોઈએ. અને હું એમ માનું છું કે સત્સંગને ટકાવવો ને એ તો મારે કેમ, એ તો જે કરે ને એને ખબર પડે. તમે સંસારમાં, તમે કે બાપ, તમે મને એમ કે બાપુ સંસારમાં તમને શું ખબર પડે કેમ સંસાર હાલે, અમે કેટલી વી હો થાય, કેટલું એમ સંસારની મને ન ખબર પડે. એમ આ જે છે ને નરસિંહ મહેતા કહેતા, નિત કીર્તન ઓછવ નિરખવા આનંદ કુમાર. હું તમને સત્સંગનો મહિમા કહું છું કે ભજનનો મહિમા. આ સત્સંગ ભજન છે ને, ગેરંટી દઉં, સદગુરુની કૃપા વગર ન થાય. કાયમ ટકાવવો ને કોઈ પણ વસ્તુને કાયમ, બહુ કઠિન છે, બહુ કઠિન છે. અતિ કઠિનમાં કઠિન હોય ને તો સત્યના રાહ ઉપર હાલવું નહીં. અને એમાંય આ તો તમને કહી દઉં, જેમ કહી દઉં, આ તો મારો બાપ બેઠો છે ને, નેત્ર હોથા નીકળી જાય હો. તમે કોકને પૂછજો, કાયમ સત્સંગ તમારે ત્યાં હાલે હે, કોકને પૂછજો તો ખરી. ગંગા સતીની જગ્યાએ મારે જવાનું થયું કાને, તો અહીંયા ગયો ને તો ગંગા સતીએ સત્સંગને ખૂબ મહત્વ આપ્યું છે. તો મને તેડી ગયા, મને કે હાલો ગંગા સતીની જગ્યાએ. અહીંયા ગયો ને મેં કીધું, તો ઓલા ભાઈ હતા ને કે આની સત્સંગ હાલે. ઓલો ગાંડો થઈ ગયો, એ કે તમારે અહીંયા કાયમ સત્સંગ હાલે હે. એ કે અદ્ભુત કહેવાય. કે સત્સંગથી મોહનો નાશ થાય.
ભૂલ ન કરતા કાલા. પરમાત્માના નામ ભજનથી તમારી અંદર એક સ્થિતિ બને. તમે ધ્યાન કરો ને એટલે તમારી અંદર એક સ્થિતિ બને. તમે પ્રભુનું નામ લ્યો એટલે તમારી અંદર એક સ્થિતિ બને. તમે કીર્તન કરો એટલે તમારી અંદર સ્થિતિ બને. તમે દાન કરો ને તોય તમારી અંદર સ્થિતિ બને. તમે કોકને દઈ તો જોજો, તમને અંદર કેવો આનંદ આવે છે. હું કંઈ કરવાનું નથી કહેતો, ભૂલ ન કરતા, કોઈને કંઈ દેતા નહીં એટલા માટે નથી કરતો. પણ તમે કાંઈ પણ પરમ તત્વ આત્મકલ્યાણ તરફ કોઈ પણ પગલું ભરો ને, તમારી અંદર એક સ્થિતિ બને બને ને બને. ગેરંટી મારી બને. તમે જેટલી વાર બેઠા છો ને એટલી વાર તો બને જ. મારી તો રોજ કલાક 1.5 કલાક બને જ છે. રામકૃષ્ણ પરમહંસ જેવો શહેનશાહ કહેતો હોય કે વાસણ સાફ કરવા પડે, હું તો કાયમ કહું છું એમ સત્સંગ કાયમ કરવો પડે. કારણ કે આ કચરા પેટી છે, કચરા અંદર ગરી જ જાય છે. તમે ના પાડો કે હા પાડો. ઓલો શ્રીમદજી જેવો બાદશાહ કહેતો હોય કે સકળ જગત તે એઠવર. હવે કેદી નક્કી થાય કે આખું જગત એઠવાડ છે? મને તો નક્કી નથી થયું. જો એની સ્થિતિ કહું છું. નરસિંહ મહેતા કે જાગીને જોઉં તો જગત દિશે નહીં. આ 24 કલાક જગત જ દેખાય છે. ઓલો કે જાગીને જોઉં તો જગત દિશે નહીં. ઊંઘમાં અટપટા ભોગ ભાસે. વૈરાગ તો બહુ છેટો રહી ગયો, પણ ત્યાગે નથી થતો. એમ નક્કી નથી થતું કે આમાં મારું કાંઈ નથી એમ. એટલે એટલું નક્કી નથી થતું કે આ દુનિયામાં મારું કાંઈ. ગુરુ મારા તન મન ધનને શું કરે? ભૂખલો હે ગુરુ, ભિખારી હે. આ તો સારું છે ગંગા સતીએ કીધું તન મન ધન તમે સદગુરુને અર્પો. મહાપુરુષો બોલી ગયા હે. ઓલા જનક મહારાજને કીધું એ જનક તન મન ધન દઈ દે. આમ હાથ નો કરી ગયા. ઓલા હરિશ્ચંદ્ર રાજાને સપનામાં તન મન ધન દીધા હતા. વિચાર તો કરો. તન મન ધન ગુરુ મહારાજ જીવે છે એવું કામ? એનું કારણ શું? જ્યોતિમાં એક વાત કરતા હતા. મને તો જો ભાઈ, મને તો જો સારું તો મને ગમે, મને તો પ્રેમ છે આ ઘરથી. જ્યોતિમાં એક વાત કરતા હતા, મને યાદ આવી એટલે કહું. એ કે એક રાજા હતો, બેઠો તો એને ગુરુ મહારાજને તન મન ધન આપ્યું. એમાં બેઠો તો એમાં ગુરુ મહારાજ આવ્યા. ગુરુ મહારાજ એટલે હેઠો ઉતાર. ખીજાણા ઓલા રાજાને. રાજાને એમ થયું કે આ ગુરુ મહારાજ આવી નહીં કે આમ કરે. ઓલો હેઠો ઉતરે ને ગુરુ મહારાજ એની ઉપર બેસી ગયા. ગાદી ઉપર બેઠા ને 5 મિનિટ બેન કે આવતો રહે. ગુરુ મહારાજ હેઠા ઉતરી ગયા. તો કે આ તો કે તારી માલિકી છોડાવું છું. તને અંદર માલિકી નો રહી. આમાં મારું કાંઈ નથી. આ વિશ્વમાં આપણું કાંઈ નથી. ખાલી એટલું જ નક્કી કરવાનું છે આપણું કાંઈ નથી. વાપરો ને ખાઓ પીને મોજ કરો. કોઈને 1 રૂપિયો જિંદગીમાં દેતા નહીં. જેટલું ભેગું થાય એટલું કરો. કોઈ પાસે 5 રૂપિયો વાપરતા નહીં. એમ ના પાડું છું, પણ અંદરથી તો નક્કી રાખજો કે આમાં વિશ્વમાં મારું કાંઈ નથી. અંદર નક્કી ન કરાય. 5 રૂપિયા દેતા નહીં કોઈને. ભૂલ ન કરતા. ઓલો સપનામાં ને ઓલું કે સપનામાં એનાથી પેલો ખવડાવાઈ ગયો ભગવાનને વધારે. અરે એ કે ભગવાન આ તો વધારે દેવાઈ ગયું. તો કે એટલે ગાંધીના સપનામાં દીધું છે એમાં તો તને તારું શું થાય કે ભગવાન હાથ ચાલી ગયું. ભગવાન ન્યાય પ્રસન્ન થઈ ગયો. લોભિયા ન્યાય ભગવાન પ્રસન્ન થઈ ગયો. કાંઈ નક્કી નહીં. પરમાત્માની ગતિ છે. પરમાત્મા કોના ઉપર કઈ રીતે કેમ આખા વિશ્વનું હેન્ડલિંગ એક અદ્ભુત એક અસ્તિત્વ છે. મને સ્વીકાર્ય છે. એ આખા વિશ્વનું હેન્ડલિંગ કરે. તમારો પરમાત્મા સ્વતંત્ર છે. કૃષ્ણ પરમાત્માએ કીધું કે જે ભાવે જે રીતે જેમ ભજે એમ હું છું. સદગુરુ તમને કોઈથી બંધનમાં ન નાખે. સદગુરુનું કામ છે. ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ. અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય. હમણાં એક પ્રકાશભાઈ આવ્યા ને તો હું તો થાકી ગયો. મેં તો આનામાં વિવેક ક્યાં વયો ગયો નથી. સમજો, જો તમારી માથે કોઈ ધણી નહીં હોય ને તો વિવેક નહીં રહે. ધ્યાન રાખજો. તમને કોઈ ખીજાવા વાળું નહીં રહે ને તો તમારામાં વિવેક નહીં રહે. તમે યાદ રાખજો. તમે ધણી થઈ જાઓ ને, તમને કોઈ કહેવા વાળું નહીં હોય ને એટલે તમે ભૂલ કરી જાઓ. ઓલા બે ને વિવેક જ નહોતો. આજ વખતે આવ્યા ને તો એનામાં કાંઈ વિવેક જ ન મળે. પ્રકાશભાઈ ને એના ઘરના કોઈ વિવેક ન મળે. કારણ કે માથે કોઈ ધણી ન રહ્યું. ગુરુના વચનનું તો માન રહ્યું ને. આ દુનિયામાં આપણને બીક કોની? તમે પેલા યાદ રાખો, તમને કોઈની બીક ખરી? તમને કોઈ પણ જાતનો ભય ખરી? તમને ખબર પડે કે તમારા વિચારની પરમાત્માને ખબર પડે છે એમ? તમારા એક વિચાર એનાથી અજાણ્યો નથી એમ? તો કે તમે જ આપણે જ પરમાત્મા છે ને. હવે એનાથી અજાણ્યો ક્યાંથી હોય? હવે બીજો છે નહીં. પણ ગાંધીના તું ક્યાં તારા વિચારને લઈ જશે એ તો જો. તારી વાણીને ક્યાં લઈ જશે? તારી આંખને ક્યાં લઈ જશે? તારા હાલવાનું શું છે એ તો જો. તો કે એ કાંઈ નહીં. અરે ઓલાને ખબર છે તું ભૂલ કરમાં. તું ભલે આખા વિશ્વનો બાપ હો, તું ભલે ને પરમાત્મા હો, તોય કોઈ સત્તા છે. મને કબૂલ છે એટલે હું વાત કરું છું. આવી
ખબર નહીં, માણસ પોતાની જાતને જોતો જ નથી, બીજાને જોવામાં બહુ ધ્યાન આપો. તમે તમારા તરફ ધ્યાન આપો. તમારા એક એક સંકલ્પ છે ને એનાથી અજાણ્યો નથી. તમે બોલો છો ને એ અજાણ્યો નથી, તમે જોવો છો ને એનાથી અજાણ્યો નથી. તમારી અંદર જ પરમાત્મા છે, પણ છતાં એક એવું તત્વ છે જેનાથી કાંઈ અજાણ્યું નથી. અને હું જેમ કહું છું, આ વાતાવરણ અત્યારે આજે સત્સંગનું વાતાવરણ છે ને, એ જેમ કહું છું એ સદગુરુની કૃપા વગર ન થાય. સત્ય બોલવું, ખરેખર સત્ય બોલું છું. અને સત્યની કાંઈક તો કિંમત હશે. આ વિશ્વના જેટલા મહાપુરુષો છે, આજે હું તમને કહું, કબીર સાહેબ એની જગ્યામાં સત્સંગ કરતા હતા. રવિ ભાણની જગ્યામાં જુઓ, રવિ ભાણની જગ્યા રહીને અહીંયા ખંભાળિયા, અહીંયા સત્સંગ કરતા હતા. અત્યારે મોરારી બાપુ માંગે છે તો સત્સંગ કરે છે. રમેશભાઈ ઓઝા હશે તો અહીંયા સત્સંગ કરશે. શું કરશે? રામભદ્રાચાર્ય સત્સંગ કરશે. અનંત મહાપુરુષ અહીંયા જઈને કરશે. હું ખાલી ડૂબકી મારશે, પછી હું નવરા ભૂત. સત્સંગ કરે. સત્સંગનો મહિમા બહુ છે, પરમાત્માના નામનો મહિમા બહુ છે, ભજનનો મહિમા ખૂબ છે. આ વિશ્વમાં જેટલા રહ્યા, જયંતિભાઈ સત્સંગ જ કરે. સત્સંગ સિવાય આ જીવ છે ને, તમે આ રામકૃષ્ણ પરમહંસમાં આજે હાલે છે સત્સંગ. તમે વિચાર તો કરો, કેવડી એની કમાઈ. રણછોડદાસજી બાપુના આશ્રમમાં જુઓ, ગુરુદેવના આશ્રમ, કેટલા ઓપરેશનો, કેવડું એનું પરમાર્થ, કેવડું એનું જીવન તો જુઓ. કબીર સાહેબ 100 વર્ષ જે જગ્યાએ સત્સંગ કર્યો ને, આજની તારીખમાં આખું વિશ્વ આવે. તમને સત્યની કિંમત કેમ નથી થતી? તમને સત્યની તમને કાંઈ અડતું જ નથી. હૃદયને કાંઈ નહીં, હૃદયને કોઈ વસ્તુ સ્પર્શ કેમ નથી થતી? આ મન અને બુદ્ધિથી જ જીવન જીવવાનું છે. ઓલા સોનીના ભૈલા વહી ગયા. આ મનુષ્ય જીવન વનાભાઈ કે બોલાવે, એના બનેવીની વાત કરું. વનાભાઈ બોલાવે. આજે ગુરુભાઈ આપણા જીવન. અને તમને એક વસ્તુ ગેરંટી દઉં, આ શરીર છે એ આપણી પાસે કેવડી મોટી ચીજ છે, ખબર તમને? શરીરની કિંમત થાય, કેટલી મોટી ચીજ છે આપણું કાયા રહી ને, કેવડી મોટી ચીજ. આપણે શાંતિની વાત કરી, તાર બનેવીની. શર્મિષ્ઠા બેન આવ્યા છે નહીં ને? આવ બેટા, આવ, આ જગ્યા છે, બે જાવ. બે જા બેટા. જો કૃષ્ણ વાત કરે આપણે, કૃષ્ણ શાંતિઓ